ધન બોલાવે પાંડિત આવ્યા એ આવ્યા એમ રાજને દરબાર આજ પર ધન બોલાવે પંડિત આવ્યા રે પ્રધાનજીને મને આમ શા માટે બોલાવ્યું? જય માતાજી મહારાજ. અરે જય માતાજી. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે ગોર મહારાજ, આપણા સગુણા બેન ઉંમર લાયક થઈ ગયા છે તો તેમનું તમારે ટકો અને શ્રીફળ લઈને જવાનું. બહુ સારું મહારાજ. અરે ગોરદેવ, જતા પહેલા એક મારી વાત સાંભળી લ્યો. બોલો મહારાજા. દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નો જતા, કારણ કે ત્યાં મારે 20-20 વર્ષથી વેર ચાલ્યા જાય છે. મહારાજ આપ કહો છો કે દેશ જાઓ પરદેશ જાઓ, એક પિંગલગઢ ન જતા, પણ મહારાજ તમારે એક શરતને આધીન થવું પડશે. જ્યાં શ્રીફળ ટકોર જિલ્લાને આપને કબૂલ મંજૂર રાખવું પડશે. અરે બહુ સારું ગોરદેવ. ઘડિયા લગન ઘડિયા તોરણ અને વેલાસર પાછો પધારીશ રાજમાં જઈને આસન કરો મહારાજ. આજ હર કેયો માંગે પંડિત આજ હરખ ના ભરેલા ગોરદે હાલિયા રે અને હલ હવે દેશ ને પરદેશ હરકા ભર્યા રે ગોરદેવ હાલિયા રે કોણ મારા પગના 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 તળિયા ઘસાઈ ગયા ઘસ ગયા કઈ નો આયુ પિંગલગઢ મારા પગના પગના ના તળિયા ઘસાઈ ગયા કોઈ નો આયુ પિંગલગઢ મારી ખાવાની 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 મારી કરજે આ ખોટી ગઈ કઈ નો આયુ પિંગલગઢ મારા ખાવાની ખિસાની કરસી ફૂટી ગઈ કોઈ નો આયુ પિંગલગઢ અત્યારે ચાલતા ચાલતા સમાસનો સમય વીતી ગયો છે. અજમલ રાજાએ કહેલ કે ભુરદેવ ઘડિયા લગન ઘડિયા તોરણ વેલાસર પાછા પધારજો. તો લાય પ્રધાન ચોકીગીરી આવે છે પૂછી